બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નવી ભીલડીમાં જળબંબાકાર. ભીલડીમાં સૌથી ઓછો વરસાદ છતાં સૌથી વધુ સમસ્યા. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, તો ક્યાંક પવન સાથે ધીમી ધારનો વરસાદ ચાલુ છે. પરંતુ ડીસા તાલુકાના ભીલડી ખાતે સૌથી ઓછો વરસાદ વરસ્યો હોવા છતાં સૌથી વધુ સમસ્યા ઊભી થઈ છે. ભીલડીના નીચાણવાળા વિસ્તારો ગોગો મડ સોસાયટી, અંબિકા સોસાયટી અને પંચવટી સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઘણા ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયત દ્વારા કોઈ દેખરેખ લેવામાં આવી નથી, જેને કારણે નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે અને લોકો ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સરપંચ હાજર ન હોવાથી લોકોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન ડેપ્યુટી સરપંચ અને તલાટી હાજર હતા, જેમને રહીશો સાથે ફરિયાદો રજૂ કરવી પડી હતી. તલાટી દ્વારા જણાવાયું, આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી છે. હાઈવે રોડના બાંધકામને કારણે પાણીની નિકાલ અટકી જવાથી સર્જાઈ છે. હાલ હાઈવે ઓથોરિટી હાથ અધ્ધર કરી રહી છે, જેને કારણે ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં બનાસકાંઠા જિલ્લાનું તંત્ર હાઈ એલર્ટ પર છે, પરંતુ અહીંયા તો સરપંચ જ હાજર નથી. આવી કપરી પરિસ્થિતિમાં ગામની જવાબદારી નિભાવનાર સરપંચ જ હાજર ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે તંતબેને વારંવાર રજૂઆત કરવા છતાં ભીલડીમાં સમસ્યા ઉકેલાઈ નથી, જેથી નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર હાઈવે ઓથોરિટી બંને સામે સવાલો ઉઠી રહ્યા છે. અહેવાલ રમેશભાઈ ચાવડા, ડીસા, ભીલડી.